હું કરતો પેલા ઘરમાં? એ ભાઈ ખાવાનું કઈ નથી રાખ્યું, ક્યાં ગયું બધું? એ તું હજી કલાક પેલા ખાઈને ગયો છો તો હું ખા કરે હતું કે નહીં? એ બધું મેં સાફ કરી અને પછી કૂતરા નાખી દીધું. એ ભાઈ ભૂખ લાગી ગઈ હો, 4 વાગ્યા. હવે હે ને કાક ગામમાં જ નાસ્તો લઈ આવું. નાસ્તો લેવા જાય? એ ભાઈ સમોસા લઈ આવું, બહુ મજા આવશે ખાવાની. એ સમોસા કાંઈ નથી ખાવો, મારા પેટામાં દુખે છે ને એટલે મારે સમોસા ખાવા જ નથી. એ ભાઈ તો એમ કરું, ગામમાંથી બ્રેડ પકોડા લઈ આવું તો? હે? બ્રેડ પકોડા પોસા પોસા મજા આવે ખાવાની. બ્રેડ પકોડા? હા હા તો એમ કરી લે, તારી ભૂખ મરી જતી હોય તો પકોડા લઈ જા. એ હાલે 2 પકોડા લાવજે. કેટલા? એક તારું એક મારું. એ ભાઈ બે પકોડા થોડા થાય, મારે હે ને ઓછામાં ઓછા 5 જોશે. હે? 5 પકોડા તું ખાઈ જ જાવ ને? 5 પકોડા ખાઈ જાય તું? હા 5 મારા અને 5 તારા, 10 લેતો હું. ઈ 10 કેટલા રૂપિયાનું થાય તને ખબર પડે છે? કેટલા રૂપિયાના? 15 રૂપિયાનું એક આવે ને એટલે 150 રૂપિયાના થાય. 150 રૂપિયાના. તો કાંઈ વાંધો નહીં, 150 ભલે જાતા લાઈ લઈ આવું. એ 150 રૂપિયાના ન્યા લઈને ખર્ચો કરવો તો ઘરે બનાવી ન ખાઈ લી. એ ભાઈ ઘરે બનાવતા કોને આવડે? મને કાંઈ ના આવડતા. અરે મને આવડે છે ને. એ ભાઈ તો એમાં શું જોયે? એમાં શું જોવે? જો બધો મસાલો પડ્યો છે, બટેટા, કોથમરી, આદુ, મરચા બધું પડ્યું. ખાલી એક છે ને બ્રેડ નું પેકેટ લાવવાનું છે. ભાઈ ઈ તો હમણાં જાવ ધીરુભાઈ દુકાન લઈને ઉઈ આવું તો. હા એમ. એ ભાઈ પાછા ઈ થઈ રહે ને બ્રેડ પકોડા પેકેટ બધાને. એ ગાડા ઈ કેટલા બધા આવે. આમ જો આપણે 2 ધરાઈ જઈએ ને તો પાડોશી ધરાઈ જાય એટલા બધા આવે. ઈ એ ભાઈ એટલા બધા બની જાય ને? પાડોશી ધરાઈ જાય તો આલે લઈને જલ્દી પાછો આવી જા. એ ભાઈ હમણાં જાવ ને એવો પાછો આવું જો. આમ જો હું છે ને બટાટા મસાલો બધું બાબી બધું કમ્પ્લીટ કરી નાખું. ક્યાં હમણાં આવું? હા જલ્દી બી આવશે. લે હા આ તો ખબરી અને ઝીણિયો રાજનો રેર થઈ જાહે એની હારું લાડવા લાવ્યો લાડવા. લા એ ખબરી એ ઝીણિયા અંદર શું કરો છો? હું ધીરજદા અંદર શું કરો છો? હવે અંદર હું કામ કરતા હોય, અંદર હું હોય બીજું કામ શું કરતા હતા? હું રાંધ્યું? રાંધ્યું કાંઈ નથી આજ. રાંધ્યું કાંઈ નથી મોટ ભાઈ, તું કે અહીંયા રસોઈ રાંધ નાખવી. હવે છે ને કાંઈ રાંધવું જ નથી આજ. કેમ તો ભૂખ્યા રહેવાનું? તો હવે એક કામ કરો, હું જો તમારે હારું લાડવા લાવ્યો લાડવા. વાહ એટલે થાળી અને 2 ગ્લાસ પાણીના ભરતા હો. હા આ હે મોટ ભાઈ તો જલસા પડી જવાના. એમને મને ખબર જ હતી કે રાજના રેડ થઈ જવાના છે. ગળ્યું લાડવો ને ગુંજી. આહ, લ્યો ધીરજદા પી લો પાણી. અરે પાણી પછી પીવાનું હોય, પેલા ખાઈ લેવાનું હોય. આહ, કેમ? વાહ હા, ધીરજ. પણ ઉભો રહે ને પણ ઘડીક. હજુ આપું છું હું. હા આહ. આ લાડવો અને આ તમારા બેનો. લ્યો. ખાઓ. વાહ વાહ કેમ પણ? આજ સારું હું લ્યો તમને ધીરજદા. અલે. આહ. આહ. ખાઓ ખાઓ. ખાવાનો જલસા કરો. ખાઈ ગયા ને? ખાઈ ગયા? હા ખાઈ ગયા હે વાહ ભાઈ વાહ. હા ઉભો રહ્યો. ભાઈ રહો. અલ્યા હવે પેલા પાણી પી લો એક ગ્લાસ. પછી પાછું ખાવાનું. વચ્ચે પાણી લીધું હોય ને તો મજા આવે. લાવ હા. અને આમ જો લાડવા ખાધો, કળી ખાધી, ખાજી પાણી પીધું. પીધું. હવે છે ને વાડી ભેગી ના થઈ જાવ ને, કામ ઘણું બાકી છે. એ મોટ ભાઈ એટલે ખાજે થોડા એમી ધરાવી. લે તો તમારે કેટલું ખાવું? ખબર હવે કે એટલું ખાઈને ત્યાં ઓજરી નાની થઈ જાય છે ઉલતાક ની અમારી. અરે બહુ ખવાય નહીં, બહુ ખાવી ને તો કામ ન કરી શકવી, સમજ્યા? ઈ કાંઈ નહીં મોટ ભાઈ એમી ન ધરાણા એટલે છે ને એમી કામે કરવા ન જવાના. હવે આમાં લેવું કાંઈ દેવાનું નથી કોઈને. હા એ ધીરજદા આ તમારા ગુંદી અમને ન દેવાય તો તમે રાખો, પણ અમારું તો ખાવાનું કરો. હવે તમારે હવે શું ખાવું છે બોલો? કાંઈક ખાવું તો જોવે તને, શાક રોટલો અથવા હાલો નાસ્તો કરાવવા લઈ જાવ અમને ગામમાં તો. હા હવે તારે રાંધશો ને કારી તમે જાહો, પછી કારી વાડી જાહો, એને કરતા હાલો હું તમને છે ને ગામમાં નાસ્તો કરાવી દઉં. સમોસા હે હાલો હાલો એ ગાંડા પતલીન ભાઈઓ એ ગજુભાઈ મને પૂછો છો? આમ સંભળાતું નથી, માયક જોવો તો. હવન ચાલુ લાગે કે ગામમાં? તો પત્રી ના જ હોય, હવનમાં હોય. તમને ન ખબર હોય તમારા ભાઈબંધની? પતરી તો ખોલ્યો ગયો, પણ તું ક્યાં ઉપડ્યો? ગામમાં જો બ્રેડ નું પેકેટ લેવા. એટલે કેમ શું બનાવવાનું છે?
એ ગજુભાઈ બ્રેડ પકોડા બનાવવાના છે મારા ભાઈ કીધું તો લેવા ગયો તો પેકેટ. લે હું વાત છે બધાય બ્રેડ પકોડા બનાવવાના હા લે હું વાત છે ખાવ એકલા એકલા બીજું હું એ ગજુભાઈ એકલા નહીં હો આમ જો અમે ધરાઈ જઈશું અને પાડોશી ધરાઈ જાય આટલા બધા બનશે. એ તમે નવીરા છો હા એ તો તમે આવજો તમ તારે ઘડી કરીને આવજો અમે બ્રેડ પકોડા તૈયાર કરી રાખવી. હા તો કાંઈ વાંધો નહીં અમે પાડોશીમાં જ આવી ને કાંઈ વાંધો નહીં તમ તારે કોઈ કે ને તો કહી દેવાનું ગાંડાએ આમંત્રણ આપ્યું એમ. હા તે કાંઈ વાંધો નહીં હજી તો વાર છે ને અહીં થોડીક વાર તો લાગશે હો પણ હા તો કાંઈ વાંધો નહીં હું હમણાં આવું આ તો વાંધો નહીં હાલો તો. એ હા રાખ ગાંડાએ આમંત્રણ આપ્યું હોય ને હું ન જાઉં કાંઈ વાંધો નહીં બનાવે એટલે હમણાં પહોંચી જાવ હે ગંડા એ ધીરા દાદા શું છે ક્યાં જાવ છો? એ ઘરે જાવ છો અને આ હું એ ધીરા દાદા બ્રેડ નું પેકેટ છે મારા ભાઈ મગાવ્યું ને તે ઘરે લઈને જાવ છો. હવે પણ એટલી બ્રેડ કોને થાય? એ ખબરી આટલી બ્રેડ નથી હો આના કેટલા પકોડા બને ખબર? અમે ધરાઈ દઈએ પાડોશી ધરાઈ દે આટલા બધા બનશે મારા ભાઈ એમ કીધું તું. પકોડા બનાવવાના છે? એ આજ તો મન ગમતા બ્રેડ પકોડા બનાવવા છે ખાઈ ખાઈને ભૂકા કાઢી નાખવાના છે. હા હા જાવ જાવ બનાવો બનાવો. એ ધીરે ધીરે હાવ નવરા હોય ને આવજો પાછા ઘરે તમ તારે. અરે આવી જ ને હા એમ હાલો તો હું જાઉં. હાલો હાલો ધીરજદા ક્યાં હવે હાલો હાલો નાસ્તો કરવા. અરે પણ હવે આ મને ગરમ ગરમ પકોડા બનશે પછી આપણે એના નથી જવાનું ખાવા એટલે હા હો અને ના તો ટાટા બનાવેલા હોય. ઈ હાસુ આમ થાય ઉના દાદા પૂછે ને તો કહી દેવાનું અમને તો ગાંડાએ આમંત્રણ દીધું છે. હા અને ઘડી ભૂખ્યું રહેવાનું છે. હા હાલ ભલા પછી ગરમા ગરમ બનતા જાય ને ખાતા જાય. એ ભાઈ ઝપટ કરવા મળું. હવે ઘડીક ખામ થોડાક ભેગા થવા દે. આમ તું કહેતો હતો ને કે 15 રૂપિયાનો એક આવે આ જોઈજો 150 રૂપિયાનો તો કેટલાય બનશે. એ ભાઈ આમ જો હવે ખાવા મળું ભેગા તો કારે થાય. હવે ભેગા ઘડીક ખાવા દે ને હું ઉતાવળ છે પણ ત્યાં ક્યાં કોઈને ખાવા દેવાનું છે આપણે બેને ખાવાનું છે તોય વચ્ચે તોય વાળું કામમાં આવશે. આ તો વાંધો નહીં હાલ બનાવો અમે. ઓ ગાંડા એ લે ગજુભાઈ આવી જા. તો એ આમંત્રણ આપ્યું ને હું ન આવું એ ગજુભાઈ હું જાતા ને આમ જો પકોડા બનાવ્યા છે આલ્યો ઝપટ કરો તમ તારે. આ પાંચ તમતા લાય. પકોડા તો ઠીક હા હા પણ ચટણી એ લે ગજુભાઈ પકોડા બનાવ્યા હોય ચટણી તો બનાવી જ હોય ને. નાખ નાખ લાય મામા હા લ્યો એ ગજુભાઈ આ રે ચટણી નાખ નાખ લાય જો મસ્ત બના તમે સાખીને પછી કહીજો તમે. હા હા ખાવ ખાવ તમતારે ત્યાં કેટલા ગાડા ખાઈ ખાઈને ખાય આપણે તો કેટલા બધા બનાવ્યા યાર. હા તો કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં એ કેમ ગજુભાઈ બન્યા કેમ પણ? બહુ મસ્ત કડક કડક અને ક્યાંક લગન પ્રસંગમાં ઓર્ડર હોય તો દેજે એને કી. રે ભાઈ આપણું હાલી જશે હો તો. હારી જ જાય ને પાછી થોડી મેં કોણ છે. લે કેમ ગજુભાઈ આઈટમ કેમ બની? એ મારે 4-5 જોહે કાઢો કાઢો હા ભાઈ કાઠીલા જ છે ભાઈ. એ હા ભાઈ- મુક મુક એ હા એમ આ લઈ લે આ પાછા લઈ લે. એ ભાઈ મેં આમંત્રણ આપેલું છે ખાવા દે ને બિચારાને. પણ એટલા બધા ન ખાવાનું હોય એક સમોસું દેવાનું હોય મેં કાંઈ કહો છો તને. ગજુભાઈ અહીંયા ખવાય ને એટલે ખાઓ બાકી તમ તાર ઘરે લઈ જાઓ તમ તાર હું બેઠો ને અહીંયા. હે હા બસ હા તો કાંઈ વાંધો નહીં આ તો હું ઘરે જઈને ખાય હા તો- ચાર બ્રેડ પકોડા તો બહુ થઈ જાય હા હા આ પછી 2 છે ને પછી હું મોકલાઈ દઈશ હો કાંઈ વાંધો નહીં તમ તારે. એ હા હા તમારી પૂરતા છે ને પાછા હા એ ગાડા તું ક્યાં એવી રીતે વેસવા મળ્યો તો બધા લઈ લીધા પછી હું ખાશું. એ ભાઈ મુંજામાં ને હજી કેટલા બ્રેડ પકોડા છે તું તમ તાર તળવા માંડ. લે જો તો આપણી પેલા તો ગજુડો પહોંચી ગયો ભૂખડી બારે. એ તમે ક્યાં તું શું લેવા ગયો તો? બ્રેડ પકોડા ખાવા હા તો અમે પકોડા જ ખાવા જાય છી. હા તે જાઓ જાઓ સમજો ધીરે દાદા ખવાય એટલું ખાવાનું અને બીજા પાર્સલ લઈને વહી જવાનું કાલનું કરી નાખવાનું વાહ વાહ જો હું 3 શેર તો ખાઈ ગયો અને બીજા પાર્સલ ઉપાડ્યા એમ હા કાંઈ વાંધો નહીં હવે અમે તો પેલા ફૂલ ખાઈ જ લેવું. હા. અત્યારે કાંઈ વાંધો નહીં છે હજી ઘણા છે અહીંયા હા જાઓ જાઓ. યા એ સમજો હું તમને શું કહું છું પેટ ભરીને ખાઈ લેજો. હા હા હા, અને પછી છે ને હાથમાં લેતા આવજો ઓહો. એટલે રાતે વાળું થઈ જાય. ધીરજદા પેલા અમે બે જઈ તમે ઉભા રહ્યો. હા હું અહીં ઉભો છું જા. એ ભાઈ હવે હે ને હવે મારથી રેવા હે નહીં ઝપટ બોલવા મળ્યું લાય. અરે પણ ઘડીક રહે ને હવે ક્યાં થાતા છે ભૂલ બે પડ્યા છે હવે આ તો વાંધો નહીં થોડાક ભેગા થવા દી ભાઈ. ઘડીક રહેવા દીજો હા, હા. પછી આપણે જ ખાવાના છે. લે હા. એ આ બે હું આવ્યો કાના એ ભાઈ મેં આમંત્રણ આપ્યું હતું ને એટલે બે આવ્યા ઈ. હે તે આમંત્રણ આપ્યું તું તો એ ગાંડા આખા ગામને આમંત્રણ આપીને આવ્યો કે હું એ ભાઈ તું બનાવવાનો હતો ને એટલે મેં બધાને કહેતા હતા એવું કે મારા ભાઈ પકોડા બનાવવાના છે અને તે તો કીધું તું આપણે ધરાઈ જવું પાડોશી ધરાઈ જવું. આપડા પાડોશી તો છે કે નહીં યાર. હા હારું એક એક દઈ દે આ તો વાંધો નહીં દઈ દે એક એક. ખાવું ને ક્યાંક. ખાવા તો આવ્યા છી.
એ આલ્યો ઝપટ બોલાવો તમ તારે કોરા એ ચટણી છે ને હું કહું માગે તો આપો એમ એ લ્યો લ્યો બસ લ્યો ચટણી આપ લે ભૂલી જાય પાછો ગાંડો. હા એ લ્યો આમ જોવો ઘર ઘોડી ખાજો તમ તારે મૂંઝાવા નહીં તમ તારે એ ગાંડા હાલો મને રે ને ભાઈ એ ભા ખાવા દે ને એને ધીરે ધીરે બિચારા નો ખવડાવતો હોય આપણા આંગણે કારે ખાયો હોય ખાવા દેવાય હા હા એ ખબરી મજા આવી કે નહીં વાહ ગાંડા વાહ હું મસ્ત પકોડા બનાવે તારા ભાઈ હું તો શું કહું ગામમાં દુકાન જ નાખી દો પછી રોજ એમ ખાવા આવશું એ રોજ આવશો ને પાછા આવી જ તે ને એ તો ઉભા રહો હજી ક્યાંક આપી દો તમને હા ગાંડો બહુ ડાયો છે. આ બે તમ તારે કા હા એ ગાંડા બહુ મજા આવી હજી એક દે ને હાથી વાંધો નહીં. એ ભાઈ હજી લાય તો બે પકોડા હું બે પકોડા આપ એમ કહો એ હાથી ન થાવ હાથી ના આવે આ હું ભૂખડી બારસ ને તું હું લેવા ખાઈને આવ્યો હવે નથી થાવ ઉપડો નથી આવે નથી તે નથી દેવાના થાવ હે જોતો ખરી હાલો ચટણી પી ગયા ચટણી થી વધી થી ઈ હવે હવે ક્યાંથી ઊંચા દઈને આવે છે કેટલાક ને એમ હવે કોઈને ફાટ આતો નહીં કાંઈ એ ભાઈ બનાવો મને હાલ બીજા તો હા લા તમે ખાઈને વઈ આવ્યા લાવ્યા નહીં એ ધીરજદા બબે ખાધા અને હજી તો તળાય છે એમ હા તમ તાર તમે જાઓ ગરમ ગરમ ખાઈ લો ને લેતા આવજો તો પણ લેતો તારે ન આવે હા, તમે જાઓ ને હા હું જાઉં તો લે લેવું ના હું પકોડો બનાવે મને ઠેઠ મારા ઘરે વાઈ ખાઈ ગયો હા મને ગાંડા ઈ કીધું તું પાછું એ કે આવી જાઓ પાછા એ ભાઈ મેં કીધું તો લાય 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 છે ગરમા ગરમ આપી દો ધીરે ધીરે ઉભા રહો એ લ્યો આ ગરમા ગરમ ચટણી પીશો હા હા ચટણી જોઈ ને ભાઈ ગઢું માણા કહેવાય અપાય હો આ ઈ એક જ દેવાનું છે આપી દે તારે જેવું હોય તેને ક્યાંક ને ગાંડા છે ખો કઈને એમ કાંઈ ખબર નહીં પડતી ડોબા રેખો ભાઈ એમ દાંત નથી સવા હે ને એનથી જોઈએ તું એ ધીરે ધીરે ધરાઈ જા કે નહીં અરે ગરમા ગરમ વાહ અરે હા 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 એનો મચાલો હું એ ભાઈ વખાણ કર્યા તો હારા બીને એમ કે છે કે વખાણ તો કર્યા જ તી ને હારા બીના સમજ્યા હવે કાંઈ કરતો નહીં છાનો મનો બેસજે એ ધીરે ધીરે પાણી લેતા આવું કે અને ચટણી તો ભાઈ એક નંબર હો પણ હા હા એ ભાઈ વખાણ કરે છે એ ધીરે ધીરે પકોડું ખાવું તો હજી આપું એ આ બે છે બે તમતા રાખો હા એ ગાંડા તો હું ઘરે જઈને ખાય હા તો નિરાતે તમતા ઉપડો જાઓ આ પેલી રેકી બી દઈ દઉં હા ખાવા દેવાય ભાઈ બિચારા ગઢું માણા કહેવાય ભલે ખાય તમે હા ખાવા દેવા જોવે લે હવે શું કરવું એ ભાઈ નથી ને હવે હવે બીજા બનાય એટલે આપણે બે ભાઈ હે ને ગરમા ગરમ ખાવી હવે પણ શેનું બનાવવું કાંઈ છે નહીં બ્રેડ ખૂટી ગયો લોટ ખૂટી ગયો ને તેલે ખૂટી ગયું એ ભાઈ તું તો કેતો હો પાડોશી ધરાય ને ક્યાં સુધી બનાવશું એટલા બધા બનશે ક્યાંય બિના ને એટલા બધા હા પણ આમ જો પાડોશી ધરાડા આપણે બે તો રહ્યા પૂછ્યા